નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાલે 2 મેના રોજ દિલ્હીના કોર્ટે ફાઇનલી માની લીધું કે ઈડીએ જે એવિડન્સ આપ્યા છે, જે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે, એના અનુસાર હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીથી પૂછતાછ કરવી જોઈએ અને મામલાને જે છે આગળ હવે વધારવું જોઈએ. થયું શું હતું, એક નેશનલ હેરલ્ડ નામનો એક કેસ ચાલી રહ્યો છે મિત્રો. તમને ખબર હશે 10-12 વર્ષોથી આ કેસ ચાલી રહ્યો છે એમના ઉપર, અને આ એકદમ ઓપન એન્ડ શટ કેસ છે મિત્રો. જે પણ દિવસે આ મામલાની જાંચ થશે, આની સુનવાઈ થશે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બચવાના નથી, બંને આ જેલમાં જશે. મતલબ કે જે દિવસે સુનવાઈ થશે તો એમની પાસે કોઈ ઓપ્શન છે જ નહીં. આખા દેશનો કોઈ પણ વકીલ આ બંનેને જેલ જવાથી બચાવી નથી શકતો. હવે આ જે કેસ હતો એ કેસ મિત્રો ફાઇલ કર્યો હતો સુબ્રમણ્યમ સ્વામીએ. આખો મામલો શું છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. અને આ કેસ ઉપર ખૂબ જ ધીમે ધીમે સુનવાઈ ચાલી રહી હતી. એકદમ ધીમે આ કેસ ઉપર ઈડી પણ લાગેલી હતી, CBI પણ લાગેલી હતી, આમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ લાગેલો હતો, કોર્ટ પણ લાગેલો હતો. બધી વસ્તુઓ જે છે એ એકદમ આરામથી ધીમે ચાલી રહી હતી. પણ આ મામલો એટલો સ્લો ચાલી રહ્યો હતો કે તમને ખબર હશે કે વચમાં ક્યારેક આની ખબર આવી જતી હતી, ક્યારેક નથી આવતી. પણ હવે મિત્રો આ જે મામલો છે એ એટલો વધારે ફાસ્ટ થઈ ગયો છે કે આપણે જોશું, જો પાછલા મહિના એપ્રિલ મહિનામાં આપણે જોશું તો એપ્રિલ મહિનામાં 12 એપ્રિલના દિવસે ઈડીએ આ જે નેશનલ હેરાલ્ડથી જે જોડાયેલી જે સંપત્તિઓ છે એમના ઉપર નોટિસ ઈડીએ ચિપકારી નાખ્યા. 25 એપ્રિલના દિવસે કોર્ટમાં સુનવાઈ થઈ ગઈ. કોર્ટે કહ્યું કે લાવ ઈડી તમારી ચાર્જશીટ આપો. તો ઈડીએ ચાર્જશીટ આપી. કોર્ટને એમ લાગ્યું કે આમાં અમુક વસ્તુઓ જે છે એ હજી અધૂરી છે, તો કોર્ટે કીધું ભાઈ આને પૂરી કરીને લાવો. કોર્ટે ઈડીને 2 મે સુધીનો ટાઈમ આપ્યો. 2 મેના દિવસે મતલબ કે કાલે ઈડીએ ફરી એકવાર પોતાની નવી ચાર્જશીટ આપી. અને આ જે ઈડીએ ચાર્જશીટ આપી અને કોર્ટે સ્વીકાર કરી લીધો કે કોર્ટે કહ્યું ભાઈ આ તમારી વસ્તુ અમને બરોબર લાગી રહી છે, અમે આને મોકલીએ છીએ. હવે આગળની જે સુનવાઈ આ મામલામાં થવાની છે એ મિત્રો 8 મેના રોજ થવાની છે. મતલબ કે પાછલા મહિનાની 25 તારીખ, પછી આ મે મહિનાની 2 તારીખ અને હવે 8 તારીખ. તો આ મામલો જે છે એ ખૂબ જ વધારે હવે ફાસ્ટ થઈ ગયો છે. હવે આ મામલો આટલો વધારે ફાસ્ટ શું કામ થઈ ગયો છે, શું કામ ઝડપથી થઈ રહ્યો છે આ બધું, તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મોદીએ હવે મન બનાવી લીધો છે, રાહુલ ગાંધીને જેલમાં મોકલી દેશું, સોનિયા ગાંધીને જેલમાં મોકલી દેશું. તો મિત્રો તમને જણાવી દઉં, જુઓ મિત્રો, ગમે એ વસ્તુ થઈ જશે, નરેન્દ્ર મોદીજી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મતલબ કે એન્ટનો માઇનોને જેલમાં નહીં મોકલે. તો શું કામ જેલમાં નહીં મોકલે? આના 2 કારણ છે. પહેલું કારણ એ છે કે નરેન્દ્ર મોદીજી સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધી જે છે એ બીજેપી માટે કેટલો મોટો પ્લસ પોઈન્ટ છે. રાહુલ ગાંધીજી વ્યક્તિ છે જે વારંવાર બીજેપીને, મોદીજીને જીતાડી દે છે. હવે મિત્રો અહીંયા પ્રોબ્લેમ શું છે કે જ્યારે પણ જે જનતા છે, તો જનતા જ્યારે પણ નરેન્દ્ર મોદીજીથી થોડીક નારાજ ચાલી રહી હોય અથવા નારાજ થઈ જાય છે, તો જનતા કોઈ બીજા નેતા સામે જુએ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, મોદી નહીં તો બીજા કોઈને ચાન્સ આપીએ. તો જેમ જ બીજી બાજુ નજર કરે છે તો એમને રાહુલ ગાંધી નજર આવે છે ભાઈ, તો જનતા પાછી નરેન્દ્ર મોદી પાસે જ આવી જાય છે. તો એક તો આ મોટો કારણ છે. બીજો કારણ એ છે મિત્રો કે જ્યારે પણ કોઈ નેતાને જેલમાં મોકલવામાં આવે છે ને, તો જેલમાં કોઈ નેતા જાય છે તો એ નેતાને પછી જનતાની સિમ્પતિ એક રીતે મળી જાય છે. તો એ પછી જેલમાંથી જ્યારે બહાર આવે છે તો પાછો સરકારમાં આવી જાય છે, એ જીતી જાય છે. એટલા માટે પણ નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીને જેલમાં નહીં મોકલે. કોઈ પણ નેતાને તમે જોઈ લો ભાઈ, એ પાછો સત્તામાં આવી જશે જો એકવાર એ જેલમાં ચાલ્યો ગયો તો. અરવિંદ કેજરીવાલ એક છે જે જેલમાં ગયા પછી પણ સત્તામાં ન આવ્યા. તો આ એક જ છે. તો અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ એકવાર જેલ મોકલવાથી ક્યાંક આવું ન થાય કે આ કોંગ્રેસી પછી પાવરમાં આવી જાય. અને આ ખૂબ જ ડ્રામેબાજ તો છે જ આ લોકો. જૂઠ તો એકદમ ધડાધડા લોકો બોલે જ છે. અને જો એકવાર રાહુલ ગાંધી જેલમાં ચાલ્યો ગયો તો પછી ભાઈ આ લોકોની હદ જ પાર થઈ જશે. એકદમ જૂઠ ઉપર જૂઠ બોલશે કોંગ્રેસીઓ. અને આવી રીતના ડ્રામા થયા પછી જો ક્યાંક એવું ન થાય કે જો રાહુલ ગાંધી એકવાર પણ સત્તામાં આવી ગયા તો એ જે 10-12 વર્ષો સુધી જે બધો કામકાજ થયો છે ભારત દેશમાં, એ બધા ઉપર પાણી ફરી જશે ખાલી 5 વર્ષોમાં. તો આ પણ એક મસલો છે. પણ અહીંયા સુબ્રમણ્યમ સ્વામી એમણે એકદમ જીદ પકડી લીધી છે કે ભાઈ રાહુલ ગાંધીને હું જેલમાં મોકલીને જ રહીશ. અને રાહુલ ગાંધી તો જો એમના ઉપર તો ઘણા બધા મુકદ્દમા ચાલી રહ્યા છે. આમ તો સુબ્રમણ્યમ સ્વામી તો એમ પણ કહી રહ્યા છે કે એમના ઉપર ભાઈ સિટીઝનશીપનો પણ કેસ ચાલવું જોઈએ રાહુલ ગાંધી ઉપર. તો કારણ કે રાહુલ ગાંધી પાસે તો બ્રિટિશની સિટીઝનશીપ છે. આના વિદેશોમાં ધંધા ચાલી રહ્યા છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે
વિદેશોમાં આની પત્ની અને બાળકો પણ છે. દર વર્ષે વિદેશની આટલી યાત્રા કરે છે ભાઈ, ક્યાં જાય છે, કોને મળે છે, કોને ખબર છે. તો આ એટલો સંદિગ્ધ વ્યક્તિ છે મિત્રો, અને આ જે લેડી છે આ બંને એટલા સંદિગ્ધ વ્યક્તિ છે મિત્રો કે આ બંનેની ઉપર તમામ પ્રકારના કેસ ચલાવી શકાય છે, અને ગમે એ કેસમાં આ બંનેને અંદર આસાનીથી કરી શકાય છે. પણ અહીંયા બીજેપી આવું નહીં કરે. હવે સુબ્રમણ્યમ સ્વામી એકદમ જીદ પકડીને બેઠા છે. તો હમણાં જે કેસની વાત થઈ રહી છે મિત્રો, એ કેસ છે નેશનલ હેરાલ્ડનો કેસ. નેશનલ હેરાલ્ડ શું છે? નેશનલ હેરાલ્ડ એક ન્યૂઝપેપર હતો. હવે આખો મામલો શું છે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી આમાં શું કામ ફસાઈ ગયા છે, બધી વસ્તુઓ એકદમ ડિટેલમાં તમને સમજાવી દઈશ. બસ આ વિડીયો સાથે તમે બન્યા રહેજો અને ધ્યાનથી સાંભળજો. અહીંયા મિત્રો AJL નામની એક કંપની ખોલવામાં આવી. આ જે કંપની હતી આપણા દેશના ફ્રીડમ ફાઇટરોએ ખોલી, જેમાં કોંગ્રેસના લોકો સામેલ હતા. આમાં જવાહરલાલ નહેરુ પણ હતા. બધાએ થોડા થોડા પોતાના પૈસા લગાવ્યા અને આ જે છે એક કંપની ખોલવામાં આવી AJL. તે સમયે આ કંપનીમાં લગભગ 5000 ફ્રીડમ ફાઇટર સામેલ હતા. અને 2008 આવતા હતા મિત્રો, આ કંપનીમાં ખાલી 1057 શેર હોલ્ડર જ બચ્યા હતા. મતલબ કે બીજા બધા ક્યાં ગયા કંઈ ખબર જ ન પડી. હવે આ કંપનીમાં જેણે જેટલા પૈસા લગાવ્યા એને એટલો આ કંપની ઉપર અધિકાર મળ્યો. અહીંયા સુધી સમજી ગયા. પછી આ કંપનીને લાગ્યું કે અમને અમારી વાત જે છે એ આ દેશમાં ફેલાવી જોઈએ, આપણી જે ફ્રીડમની જે વાતો છે એ આ દેશમાં ફેલાવી જોઈએ. તો આના માટે એ લોકોએ એક ન્યૂઝપેપર ચાલુ કર્યું, અને એ ન્યૂઝપેપર 3 ભાષાઓમાં મિત્રો 1938માં ચાલુ કરવામાં આવ્યું. એક હતો નેશનલ હેરાલ્ડ જે અંગ્રેજીમાં હતો, જેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી રહ્યા છીએ. એક હતો કોમી અવાજ જે ઉર્દુમાં હતો, અને એક હતો નવજીવન જે હિન્દીમાં હતો. સમજી ગયા? હવે થયો શું મિત્રો, સમય જતાં જતાં પછી આ જે 3 અખબારો હતા એ સમયની સાથે બંધ થઈ ગયા. હિન્દી અને ઉર્દુ તો પહેલાં જ બંધ થઈ ગયા હતા. બાકી જે મેનલી ચાલી રહ્યો હતો એ નેશનલ હેરાલ્ડ ચાલી રહ્યો હતો, એ પણ પછી સમયની સાથે ધીરે ધીરે બંધ થઈ ગયો. હવે મિત્રો થાય શું છે કે આ જે AJL નામની જે કંપની હતી, આ ઓર્ગેનાઇઝેશનને અચાનકથી જરૂર પડે છે લોનની. અચ્છા, હવે આમાં શું છે, આ જે કંપનીમાં જે લોકો છે એ વધારે પૂરતા કોંગ્રેસના જ લોકો છે. હવે છે શું, કોંગ્રેસ તો એક પોલિટિકલ પાર્ટી છે. એ જ કોંગ્રેસે એક પોતાની ઓર્ગેનાઇઝેશન બનાવી નાખી AJL નામની, જે પોલિટિકલ નથી, નોન પોલિટિકલ છે. હવે મિત્રો આ AJL કંપનીને પૈસાની જરૂર છે, તો કોંગ્રેસે એને 90 કરોડ રૂપિયા આપી દીધા. લો ભાઈ, જલસા કરો. હવે ખેલ સમજજો મિત્રો. તો કોંગ્રેસે કહ્યું કે અમે તમને 90 કરોડ આપી રહ્યા છીએ, કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ જેવી વાત નથી, તમે રાખો. પછી ધીરે ધીરે સમય નીકળતો જાય છે. પછી શું થાય છે કે 2008ની આજુબાજુ કોંગ્રેસને એવું લાગે છે, કોંગ્રેસ કહે છે કે ભાઈ આપણે જે પૈસા આપ્યા છે, જે આપણી જે એક કંપની છે એને પૈસા આપ્યા છે આપણે, તો એ લોન આપણે પાછો લેવો જોઈએ. તો કોંગ્રેસે મિત્રો AJLને કહ્યું કે ભાઈ અમને પાછા પૈસા અમારા જોઈએ છે, જે અમે તમને પૈસા આપ્યા છે એ પૈસા અમારા પાછા આપી દો. તો AJL કહે છે કે ભાઈ જુઓ, હમણાં અમારી પાસે એવા કંઈ પૈસાને એટલા છે નહીં, તો તમે એક કામ કરો, તમે અમારી આ કંપની જ રાખી લો. અચ્છા, બીજી ખાસ વાત મિત્રો, બંને બાજુ લોકો તો સેમ જ છે. એ 4-5 લોકો છે જે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે, બરોબર છે. અને આ બંને એકબીજા સાથે સમજો કે વાતચીત કરી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધીને લાગ્યો, એ ભાઈ AJL તું અમારા પૈસા આપી દે ભાઈ, તો ઓલો બીજી બાજુથી પાછો રાહુલ ગાંધી જ બોલશે, અચ્છા હમણાં યાર અમારી પાસે પૈસા નથી, હમણાં એક કામ કરો, મારી કંપની જ લઈ લો. અહીંયાથી ફરી રાહુલ ગાંધી જ બોલશે કે હા ભાઈ તો તારી કંપની દઈ દે. આવું ચાલ્યું. અચ્છા મિત્રો, માનવામાં એવું આવે છે કે AJLની જે કિંમત હતી 2008-9ની આજુબાજુમાં, AJL કંપનીની જે કિંમત હતી એ હતી લગભગ 2000 કરોડ રૂપિયા, બરોબર છે. હવે 2000 કરોડની જે કંપની છે એ 90 કરોડનો લોન ચૂકવવા માટે પોતાને જ વેચી નાખે છે, બીજાને હવાલે કરી નાખે છે. બોલો. હવે ભાઈ આ તો એવી વાત થઈ કે માની લ્યો કે તમે કોઈને 1 લાખ રૂપિયા આપ્યા છે અને પછી તમે માગો છો પાછા, અને એ વ્યક્તિ પાસે તો કરોડોની સંપત્તિ છે ભાઈ, એની પાસે પડેલી છે, એમ છતાં કહે છે ભાઈ અમારી પાસે પૈસા નથી, તું એક કામ કર, મારી કરોડોની સંપત્તિ રાખી લે અને તારા 1 લાખ રૂપિયા આમાં ચૂકતા થઈ જશે. મતલબ કે મિત્રો આ જુઓ, આ વાત કેવી છે, 90 કરોડના લોન માટે 2000 કરોડની કંપની આપી દીધી કોંગ્રેસને. તો કોંગ્રેસે કહ્યું કે ભાઈ ઠીક છે, તું પૈસા નથી આપી શકી રહ્યા તો કાંઈ વાંધો નથી, અમે એક બીજો સંગઠન ઊભો કરી રહ્યા છીએ, યંગ ઇન્ડિયા લિમિટેડ. આ સંગઠનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને મળીને 2010માં ખોલ્યું હતું, અને આમાં એ લોકોના શેર હતા એ બંનેના 76%. તો હવે 2010માં આ જે કંપની બની યંગ ઇન્ડિયા લિમિટેડ, આણે શું કર્યું કે AJLને જ પોતાની અંદર વિનય કરી લીધું, અથવા એમ કહ્યું કે AJLને જ યંગ ઇન્ડિયા લિમિટેડ બનાવી નાખ્યું. અથવા તો પછી એમ કહ્યો સરળ ભાષામાં કે યંગ ઇન્ડિયા લિમિટેડે AJLને ખરીદી લીધું. હવે જે AJL છે
એ પણ કોંગ્રેસનું છે, જે યંગ ઇન્ડિયા છે એ પણ કોંગ્રેસનું છે. હવે એ યંગ ઇન્ડિયાએ એજેએલને ખરીદી લીધું. હવે મિત્રો ખરીદ્યું કેટલા રૂપિયામાં? 50 લાખ, ખાલી 50 લાખ રૂપિયામાં. હવે જુઓ મિત્રો, જે કંપનીની કિંમત 2000 કરોડ રૂપિયા છે, જેની પાસે કોંગ્રેસના 90 કરોડ લોનના રૂપે લીધેલા છે, એને 50 લાખમાં આ લોકો જ પાછી ખરીદી લે છે. મતલબ કે કોંગ્રેસની જ બીજી વિંગ એ કંપનીને માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદી લે છે. મતલબ કે 2000 કરોડની કંપનીને કોંગ્રેસની જ બીજી વિલ માત્ર 50 કરોડ રૂપિયામાં ખરીદી લે છે. આ છે નેશનલ હરાટનો કેસ. હા મિત્રો, આવી રીતે હજારો કરોડોનો ફ્રોડ કરી નાખ્યો તમે. હવે મિત્રો, અહીંયા જે સુબ્રમણ્યમ સ્વામીનું જે કહેવું છે કે કોંગ્રેસ જે છે એ તો એક પોલિટિકલ પાર્ટી છે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી રિપ્રેઝેન્ટેશન પીપલ એક્ટના કારણે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને લોન નથી આપી શકતી. તો ભાઈ અહીંયા પ્રશ્ન ઉપડશે કે આ કોંગ્રેસે કેવી રીતે લોન આપી દીધું? ઇન્કમ ટેક્સ એક્ટના અનુસાર પણ નથી આપી શકતી, તો તમે કેવી રીતે આપી દીધું? આ બીજો ફ્રોડ છે. હવે એક બીજો મોટો ફ્રોડ તમને જણાવું છું, આનાથી પણ મોટો. મિત્રો જુઓ, કોંગ્રેસે તો એજેએલને 90 કરોડનો લોન આપી રાખ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે પાછો આપો, તો એજેએલ કહી રહી છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, તમે એક કામ કરો, અમને જ ખરીદી લ્યો. તો કોંગ્રેસે એને ખરીદી લીધું. 2000 કરોડની કંપની 50 લાખ રૂપિયામાં કોંગ્રેસે ખરીદી લીધી. અહીંયા સુધી વાત તમે સમજી ગયા? અચ્છા, કોંગ્રેસે ખરીદ્યું કેના નામ ઉપર? યંગ ઇન્ડિયા લિમિટેડના નામ ઉપર. તો હવે તો કોંગ્રેસે કહ્યું અમે આને આવી રીતે ખરીદી રહ્યા છીએ. તો હવે આ જે યંગ ઇન્ડિયા લિમિટેડ જે છે એણે એજેએલને 50 લાખ રૂપિયા આપ્યા તો હશે. તો અહીંયા યંગ ઇન્ડિયા લિમિટેડની પાસે 50 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? એણે 50 લાખ રૂપિયા લીધા હતા એક લોનના નામ ઉપર કોઈ ડોટેક્સ કંપની પાસેથી. હવે જોજો, ડોટેક્સે યંગ ઇન્ડિયાને 50 લાખ રૂપિયા આપ્યા, યંગ ઇન્ડિયાએ 50 લાખ રૂપિયા એજેએલને આપ્યા, અને બેસિકલી યંગ ઇન્ડિયા અને એજેએલ શું છે? બંને કોંગ્રેસી છે. હવે ત્રીજો ફ્રોડ જુઓ મિત્રો, જ્યારે આ ડોટેક્સની જ્યારે લિસ્ટ ચેક કરવામાં આવી તો એમ ખબર પડી કે આના જે કાગળ છે એ તો પૂરા છે, પણ આ કંપની જે છે એ એક્ઝિસ્ટ જ નથી કરતી. આ કંપનીના નામ ઉપર એક ફ્લેટમાં એક વ્યક્તિ રહી રહ્યો છે 20 વર્ષથી. આ કોઈ કંપની એક્ઝિસ્ટ કરતી જ નથી. આમ કંપનીના નામ ઉપર ખાલી એક માણસ છે જે 20 વર્ષથી એક ફ્લેટમાં રહી રહ્યો છે, બસ. ચોથો ફ્રોડ જુઓ, આનું જ્યારે રજિસ્ટર ચેક કરવામાં આવ્યું તો આ કહે છે કે અમે જે 50 લાખ રૂપિયા છે એ એક રીતે અમે અનુદાન કર્યા છે. કહેવાય છે ને કે કોઈને દાનમાં આપી દીધા, કે ભાઈ અમે તો દાન આપ્યું હતું YIL ને, યંગ ઇન્ડિયા લિમિટેડને. હવે જ્યારે યંગ ઇન્ડિયાથી પૂછવામાં આવ્યું કે 50 લાખ ક્યાંથી આવ્યા, તો આ કહે છે કે અમે ડોટેક્સ પાસેથી લોન લીધું છે. મતલબ કે ડોટેક્સ કહી રહી છે કે અમે એમ જ દઈ દીધા છે દાનના રૂપમાં, અને YML યંગ ઇન્ડિયા કહી રહ્યું છે કે અમે લોનની રીતે લીધા છે. તો કહેવાનું તાત્પર્ય મિત્રો એટલું છે કે યંગ ઇન્ડિયા નામની જે લિમિટેડ કંપની કોંગ્રેસે બનાવી અને એજેએલ નામની જે કંપની હતી એને એક રીતે એમાં ખરીદાવી નાખ્યું, અને આ જે આખો ફ્રોડ કરવામાં આવ્યો, આમાં જે પૈસાનો ગફલો થયો એ તો થયો જ. તો આના લીધે ઈડી તો આમાં આવી જ આવી, પણ સૌથી મોટો ફ્રોડ એ થયો કે તે કંપની હતી, તારી એક કંપની હતી, અને તે રાતોરાત વેચી નાખી. એમાં બીજા પણ શેર હોલ્ડર હતા. ના તમે એ લોકોને જણાવ્યું, ના એ લોકોની પરમિશન લેવામાં આવી. બસ હવામાં જ 2-3 લોકોએ ફેસલો કરી લીધો અને કંપની વેચી નાખી, અને એને જ બીજી કંપનીના નામથી બનાવી નાખવામાં આવ્યું. અને આ બીજા જે શેર હોલ્ડર હતા એમાંથી એક ખૂબ જ મોટો નામ હતો જેમણે આપત્તિ જતાવી હતી. એમનું નામ હતો શાંતિ ભૂષણજી. આ પ્રશાંત ભૂષણજીના પિતાજી હતા, મોટા વકીલ રહ્યા છે. તો એમણે આપત્તિ જતાવી હતી કે ભાઈ આ કંપનીનો એક શેર હોલ્ડર તો હું પણ હતો, મને તો કોઈ ખબર જ નથી આ કંપની કેમ વેચી નાખી. તો આ બીજો એક ફ્રોડ છે. તો હવે કોંગ્રેસને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ જે બધી વસ્તુઓ કરી રહ્યા છો, જે બધી હેરાફેરી કરી રહ્યા છો, એનો જરાક મતલબ સમજાવો કે આ તમે આ કરી શું રહ્યા છો. તો કોંગ્રેસે કહ્યું કે ભાઈ જો અમે લોન આપી રાખ્યું હતું, એ લોકો ચૂકવી ન શક્યા, તો એ લોકોએ પોતાને અમને વેચી નાખ્યું. ત્યારે કોંગ્રેસથી પૂછવામાં આવ્યું કે ભાઈ ચૂકવી શું કામ ન શકે, કેમ ન ચૂકવી શકે? ચૂકવવા માટે તો એ લોકો પાસે ઘણી જમીન હતી, 2000 કરોડ રૂપિયાની કંપની હતી, તો 90 કરોડ રૂપિયા કેમ ન ચૂકવી શકે? તો કોંગ્રેસ કહે છે કે ના આવી કોઈ વસ્તુ નથી. એ લોકોની પાસે જે બધી પ્રોપર્ટી છે એમાંથી 90% તો એ લોકોએ લીઝ ઉપર લઈને રાખી છે, આ એમની નથી. પણ જ્યારે પછી આના ઉપર જાંચ કરવામાં આવી તો ખબર પડી કે આ લોકોની પાસે જે 70%ની જે પ્રોપર્ટી હતી એ બધી એમની પોતાની જ હતી, કોઈ લીઝ ઉપર લેવામાં નહોતી આવી. મતલબ કે એ લોકોની પ્રાઇવેટ બધી વસ્તુઓ હતી, પ્રાઇવેટ એન્ટિટીના રૂપમાં એ કામ કરી રહી હતી. તો આ જે એજેએલ નામની જે કંપની હતી એ વિચારે તો જો
કોઈ પણ એક જમીનનો ટુકડો વેચી અને કોંગ્રેસનો જે કરજો હતો એ આપી શકતી હતી. પણ આ કંપની તો કોંગ્રેસની જ હતી ભાઈ, અને કોંગ્રેસને તો હેરાફેરી કરવાની હતી. તો તમે સમજી રહ્યા છો આ વાતને? અચ્છા, આમાં હવે કોંગ્રેસ બીજી પણ એક વસ્તુ કહે છે કે ચાલો અમે માની લીધું કે અમે આને આમાં કન્વર્ટ કર્યું, આને આમાં કન્વર્ટ કર્યું, પણ આ તો બધી અમારી જ છે, તો તમને શું વાંધો છે? મતલબ કે આ પણ અમારો વિંગ છે, આ પણ અમારો વિંગ છે, અમે ગમે એ કરીએ, તમને શું આમાં પ્રોબ્લેમ છે? હવે આ વસ્તુ ઉપર સુબ્રમણ્યમ સ્વામી બીજો એક કેસ ઠોકે છે. એ કહે છે કે ના કોંગ્રેસ, તમે ખોટું કહી રહ્યા છો. આ જે એજેએલ જે કંપની છે એ કોઈ કોંગ્રેસની કંપની નથી. આ જે એજેએલ બન્યો હતો તો શરૂઆતમાં તો આમાં થોડાક લોકોએ પૈસા લગાડ્યા હતા, પણ પછી આઝાદી પછી સરકારી જમીનો પણ આમાં આવી હતી, સરકારી જમીનો પણ આને મળી હતી. મતલબ કે આ એજેએલ જે હતો એ સરકારી જમીન ઉપર કામ કરી રહ્યો હતો, તો સરકારનું જે ધન છે એ પણ આમાં છે. અને એટલા માટે પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તમે બંને ઘેરામાં આવો છો. તો આવી રીતે આ બધી વસ્તુઓના હવે સબૂત આવી ગયા છે અને કોંગ્રેસ એકદમ ફસાઈ ચૂકી છે. તો હવે થઈ શું રહ્યું છે? તો મિત્રો, ગણેલા ગાંઠેલા કંઈ 4-5 લોકો છે. આ 4-5 લોકો છે જે અહીંયા અને અહીંયા આ ત્રણેયમાં એકદમ હેરાફેરી કરી રહ્યા છે. ઈડીનો કેસ ચાલી રહ્યો છે, ઇન્કમટેક્સનો ચાલી રહ્યો છે, કોર્ટમાં અલગ પ્રોસેસિંગ ચાલી રહી છે. 2011માં સુબ્રમણ્યમ સ્વામીએ આ જ આખા ગફલાને લઈને એક ચિઠ્ઠી લખી હતી. આપણા તે સમયના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, જે મનમોહન સિંહજી, એમને ચિઠ્ઠી લખી હતી. પણ મનમોહન સિંહે કોઈ જવાબ ન આપ્યો. અને મનમોહન સિંહભાઈ જવાબ કેમ આપશે? એ તો ખાલી દેખાવાના એક પ્રાઇમ મિનિસ્ટર હતા કે ભાઈ એક બસ પ્રાઇમ મિનિસ્ટર છે ભારતમાં, એના ઉપર તો સોનિયા ગાંધી બેઠી હતી. એના પછી 2012માં સુબ્રમણ્યમ સ્વામી આ આખા મામલાને લઈને કોર્ટમાં ચાલ્યા ગયા. કોર્ટે આની સુનવાઈ કરી, બરોબર છે. 2014માં આ મામલામાં જાંચ પડતાલ ચાલુ થઈ ગઈ. કેસ ચાલતો રહ્યો. રાહુલ અને સોનિયા પછી જેલમાં પણ ગયા. તરત જ ભાઈ જમાનત પણ મળી ગઈ અને છૂટીને પાછા આવી ગયા. એના પછી કોર્ટે કહ્યું કે ઠીક છે ભાઈ, આમાં તમે હવે આગળ પ્રોસિડિંગ કરી શકો છો. કોર્ટમાં પ્રોસિડિંગ ચાલતી રહી. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામી આવી રહ્યા છે, જઈ રહ્યા છે, બધું ચાલતું રહ્યું. તો આ બધું ચાલી રહ્યું છે. તો બીજી બાજુ 2015માં મિત્રો ઈડીએ પણ આ વસ્તુ ઉપર જાંચ પડતાલ પોતાની ચાલુ કરી નાખી. તો ઈડીએ આના ઉપર પોતાનો એક અલગ કેસ ફાઇલ કરી નાખ્યો અને ઇન્કમ ટેક્સે પોતાનો એક અલગ કેસ ફાઇલ કરી નાખ્યો. હવે મિત્રો, અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈડીએ 2015માં જાંચ પડતાલ ચાલુ કરી, મતલબ કે એનાથી પહેલાં ઈડી જાંચ પડતાલ કરી જ નથી રહી. અને હવે મિત્રો 2025 કરી નાખ્યું, ત્યારે જઈને કોર્ટમાં જઈને પોતાની ચાર્જશીટ દાખલ કરી રહ્યા છે. ચાર્જશીટનો મતલબ થાય છે કે ચાર્જસ શું લગાવવામાં આવ્યા છે આના ઉપર. તો ઈડી કહેશે કે ભાઈ આ માણસે આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, એવી રીતે બધી વસ્તુઓનો એક પરચો બનાવીને એ કોર્ટને પકડાવી દેશે. કોર્ટ કહેશે કે બરાબર ભાઈ, આ બધું કર્યું છે, કરો જાંચ પડતાલ. જો કોર્ટને વાતમાં દમ લાગ્યું, જો બરોબર વાત લાગી, તો કોર્ટ કહેશે ભાઈ ઠીક છે, એકવાર રાહુલ અને સોનિયાથી પણ પૂછી લેવામાં આવે કે હા ભાઈ રાહુલ, સોનિયા, શું તમે આ બધું કર્યું છે? તો રાહુલ સોનિયા કહેશે ભાઈ ના ભાઈ, અમે આવું નથી કર્યું, કંઈ પોતાનો ગુનો કોઈ સ્વીકાર થોડી કરે, એ તો ના જ પાડવાના છે. તો પછી અહીંયાથી જે છે એ પ્રોસેસ આગળ વધશે. તો આ વસ્તુ થઈ છે. કાલે જે કોર્ટે કહ્યું છે આ વસ્તુ કહી છે કે હા ભાઈ, તમારી ચાર્જશીટ બરોબર છે, હવે અમે સોનિયા અને રાહુલથી પહોંચીશું કે હા ભાઈ જો આ વસ્તુ તમે કરી છે કે નથી કરી. પછી આના ઉપર કાર્યવાહી આગળ વધશે. રાહુલ અને સોનિયા ગાંધીનું આમાં કાંઈ પણ નથી. એ ખાલી અને ખાલી આ દેશને એકદમ બેવકૂફ બનાવી રહ્યા છે. હજી સુધી આ મામલામાં એવો એક પણ કોઈ પક્ષ નથી આપી શક્યા જેનાથી લાગે કે એમની વાતમાં દમ છે. બદલામાં આ લોકો કહી શું રહ્યા છે? અમે આખા દેશમાં આંદોલન કરીશું, અમે જનસભા કરીશું, અમે જનતાને બતાવીશું કેવી રીતે મોદી અને બીજેપી અમને ફસાવી રહ્યા છે, કેવી રીતે અમારી વિરોધમાં સાજિશ કરવામાં આવી રહી છે. તો આવી રીતે રાહુલ અને સોનિયાએ કાલે કહ્યું છે અને કોંગ્રેસ આ વાતો લાંબા સમયથી પહેલાંથી જ કરતી આવી છે. તો મિત્રો, આ જે છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા આટલો મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે. સમજી ગયા વાતને? તો આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.